નમસ્તે ફ્રેન્ડ્સ, મુન્નારમાં આજે અમારો ત્રીજો દિવસ હતો. ત્રીજા દિવસે અમને ચાની ફેક્ટરીઓ જોવા લઈ જવાના હતા અને ત્યાંથી લંચ બાદ અમે ઠેકડી જવા માટે પ્રયાણ કરવાના હતા. સવારે ઉઠીને અમે સરસ મજાના તૈયાર થઈ ગયા અને ફરીથી અમે હોટલના બહુ બધા પિક્સ લીધા, જે તમે વિડીયોમાં જુઓ છો ફ્રેન્ડ્સ. અને આ હોટલ અમારી હતી C7 હોટલ, જે માઉન્ટેન ઉપર હતી અને આજુબાજુ બધા જ ચાના પહાડો જ દેખાતા હતા અને ખૂબ જ સુંદર જગ્યાએ આ હોટલ હતી. હું સ્પેશિયલ થેન્ક્સ અજય મોદી ટ્રાવેલ્સને આપીશ કે તેમણે અમારી આ કેરલાની ટ્રીપ ખૂબ જ યાદગાર બનાવી અને તેમની હોટલો પણ એટલી સુંદર અને સરસ હોય છે કે કહેવું શું. અને જે અમારા મેનેજર હતા આસિફભાઈ અને એક બીજા મેનેજર હતા શિવાભાઈ, આ બંનેનું મેનેજમેન્ટ ખરેખર ખૂબ જ સરસ હતું. દરેક જગ્યાએ અમને કોઈ જ તકલીફ પડી નહીં અને દરેક જગ્યાએ અમે ખૂબ જ એન્જોય કર્યું. અને જ્યાં પિક્સ લેવા જેવા હોય એ જગ્યાએ તેઓ ગાડી પણ ઊભી રાખે એટલે અમે પિક્સ પણ લઈ શકીએ. અને એમના ફૂડની તો વાત જ શું કરવું. તમે જ્યારે પણ કેરલાની ટ્રીપ કરો ફ્રેન્ડ્સ, ત્યારે અજય મોદી ટ્રાવેલ્સમાં જ જજો. અને તમને કેરલામાં તમે જશો અજય મોદી ટ્રાવેલ્સમાં તો તમને ત્યાં આસિફભાઈ જરૂર મળશે અને તેમનું નેચર ખૂબ જ સરસ છે અને કોઓપરેટિવ નેચર છે. તમને ખૂબ જ મજા આવી જશે તેમના મેનેજમેન્ટ જોઈને. અને આ જે અમારી હોટલ હતી તેની બાજુમાં એક નદીની નાની એવી નહેર વહેતી હતી, જે મેં તમને પાછલા બ્લોગમાં કહ્યું હતું. ત્યાં અમે ખૂબ બધા પિક્સ પાડ્યા. પ્રિન્સેસ ચાર્મીના પપ્પાએ મને ખૂબ જ સરસ રોઝ આપ્યું હતું, મારું ફેવરેટ હિબિસ્કસ. એને લઈને પણ મેં ખૂબ બધા પિક્સ ખેંચ્યા હતા. પ્રિન્સેસ ચાર્મી હજુ તૈયાર થતી હતી એટલે પછી અમે લોકોએ પિક્સ ઘણા બધા લીધા અને ત્યાંથી અમે ચાની ફેક્ટરી જોવા નીકળી પડ્યા હતા. અને રસ્તાઓમાં પણ તમે બધા પર્વતો ઉપર બધી ચાની જ બધા પ્લાન્ટેશન કરેલું, એટલે એ તમારે જોવાનું એટલું સુંદર અને સરસ લાગે છે. અને આખું મુન્નાર મેં પાછલા વ્લોગમાં કહ્યું હતું તેમ રતન ટાટા સરે આ બધી ચાની ફેક્ટરીઓ વસાવી છે અને મુન્નારને આગળ લાવવામાં રતન ટાટા સરનો ખૂબ જ મોટો ફાળો છે. એટલે તમે ત્યાં જઈને જોઈ શકો છો કે કેટલું સુંદર અને સરસ લાગે છે મુન્નાર આખું. મુન્નારની ચા ફેક્ટરીમાં નાની નાની કોમળ ચાની પાંદડીઓ કેવી રીતે તોડવામાં આવે છે, પછી તેને સૂકવવામાં આવે છે અને પછી તેને રોલ કરી ફર્મેન્ટ કરીને સૂકવીને આખરે પેક કરવામાં આવે છે. તે આખી પ્રોસેસ તમને આ ચાની ફેક્ટરીઓમાં જોવા મળે છે. ચાની ફેક્ટરી આ પાછળ પ્રિન્સેસ ચાર્મીના પિકની પાછળ આ બધી ચાની ફેક્ટરીઓ છે. ત્યાં આજુબાજુ બધા નાના નાના ચાના બગીચા હતા. તેની પર નાના એવા બ્રિજ પણ બનેલા હતા, જેમાં મારી બંને પ્રિન્સેસોએ ખૂબ જ ચાલવાની મજા પડી ગઈ હતી. લાકડાના બ્રિજ હતા, ત્યાં પણ અમે ખૂબ બધા પિક્સ લીધા હતા. અને ત્યાં રિપલની ચાની ફેક્ટરી અત્યારે છે તો એ પણ અમે થોડો ટેસ્ટ કર્યો તો ખૂબ જ સરસ હતી. અને ત્યાં એક ટી મ્યુઝિયમ છે, તે પણ અમે જોયું હતું. અને તેની અંદર રતન ટાટા સરે આ આખું કેવી રીતે બધું ઊભું કરેલું હતું, ચાની ફેક્ટરીઓ, ચાના બગીચા, એ બધું ખૂબ જ સુંદર રીતે એક નાની ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમાં બતાવ્યું છે આમાં ચાની પત્તીઓ કેવી રીતે સૂકવવામાં આવે છે, પછી તેને રોલ કરી ફર્મેન્ટ કરીને સૂકવીને આખરે પેક કરવામાં આવે છે. તે બધું જ આ ચાની ફેક્ટરીઓમાં જોવા મળે છે. દરેક પગલું ચાની સુગંધ અને સ્વાદ જાળવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે. અહીં આવેલું ટી મ્યુઝિયમ પણ ચાની ખેતીનો ઇતિહાસ જણાવે છે ફ્રેન્ડ્સ. બ્રિટિશ શાસનકાળમાં અહીં ચાના બાગાન શરૂ થયા અને આજે મુન્નારની ચા આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. મુન્નારની ચા ફેક્ટરીની મુલાકાત આપણને શૈક્ષણિક જ્ઞાન આપે છે અને સાથે સાથે બાળકોને પણ ખૂબ બધું શીખવી જાય છે. સાથે સાથે એક યાદગાર અનુભવ પણ કરાવે છે અને એ પણ બતાવે છે કે પ્રકૃતિ અને માનવ મહેનત જો સાથે મળે તો કેવી રીતે એક કપ ચા તૈયાર થાય છે તે અહીં
ખૂબ જ સુંદર રીતે આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. મારી બંને પ્રિન્સેસ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી કે ચા એક આપણા ઘર સુધી એક કપ ચા બને છે તે કેટલી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને પછી આપણા ઘર સુધી પહોંચે છે. અહીંયા ચાના બધા જ અલગ અલગ ફ્લેવર બતાવવામાં આવ્યા છે અને અમે આ ફેક્ટરીમાં બધી જ પ્રોસેસ ત્યાંના સ્ટાફે ખૂબ જ સુંદર રીતે અમને સમજાવી હતી કે બધું કેવી રીતે બને છે અને ચા પણ કેવી રીતે આપણે બનાવવી જોઈએ તે પણ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું. પણ જો એ લોકોની પ્રોસેસથી અમે તો ગુજરાતી છીએ ફ્રેન્ડ્સ, તો જો ચા બનાવીએ તો ચાનો ટેસ્ટ થોડો અલગ લાગે, પણ એ ચા હેલ્ધી હોય છે જો એ રીતે ચા બનાવવામાં આવે. તેમણે કહ્યું હતું એ પ્રમાણે. અહીંયા તમે આ બધા પિક્સમાં જોશો કે ચાની ફેક્ટરીઓ પાછળ દેખાય છે અને આજુબાજુ બધા જ ચાના બગીચા છે અને આ બધા ચાના બગીચાની વચ્ચે મારી બંને પ્રિન્સેસ ખૂબ જ સુંદર અને સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તમે પિક્સમાં જોઈ શકો છો. ત્યાં ચાની ફેક્ટરી હતી એની સામે જ અને આજુબાજુ પણ બહુ બધા ચાના પેલા નાના નાના પ્લાન્ટ્સ તરીકે બગીચાઓ બનાવેલા હતા અને એની વચ્ચે આવો નાના નાના બ્રિજ બનાવ્યા હતા જેમાં ચાલવાની બાળકોને ખૂબ જ મજા આવતી હતી. એમાં અમારી પ્રિન્સેસ બાર્બી અને પ્રિન્સેસ ચાર્મી તો ખૂબ જ એન્જોય કર્યું. તમે આ વિડીયોમાં જુઓ કે આજુબાજુ પણ એ ચાની ફેક્ટરીઓ તમને દેખાશે અને ખૂબ જ સુંદર અને સરસ વાતાવરણ પણ હતું. અમે જ્યારે ડિસેમ્બરમાં ગયા ત્યારે ખૂબ જ સુંદર વાતાવરણ હતું. ઓલમોસ્ટ કેરલા તમારે જવું હોય તો ડિસેમ્બરમાં જ જવાય. ત્યાંથી અમે રૂમ પર પાછા આવી ગયા લંચ કરવા માટે. હવે અહીંયાથી અમે મુન્નારમાંથી વિદાય લઈ રહ્યા હતા એટલે રૂમમાં પણ અમે ઘણા બધા પિક્સ ખેંચ્યા અને ત્યાંથી અમે ઠેકડી જવા માટે નીકળી પડ્યા હતા ફ્રેન્ડ્સ. ઠેકડી જતા ફ્રેન્ડ્સ રસ્તામાં એક ખૂબ જ સરસ ઝરણું આવ્યું હતું અને રસ્તાઓ પણ ખૂબ જ સુંદર અને સરસ લાગતા હતા ફ્રેન્ડ્સ. તમે શાહરૂખ ખાનનું જે મૂવી છે ચેન્નાઈ એક્સપ્રેસ એમાં આ મુન્નારનું શૂટિંગ છે એમાં પણ તમે રસ્તાઓ જોજો કે કેટલા સુંદર લાગે છે. આ ઝરણા પાસે અમારી ગાડી એટલે કે બસ ઊભી રહી હતી. ત્યાં આજુબાજુ બધા પહાડો મસ્ત હતા તો ત્યાં પણ અમે બહુ બધા પિક્સ લીધા હતા ફ્રેન્ડ્સ. તમે આગળના વિડીયોમાં જોશો અને વિડીયો શૂટિંગ પણ અમે કર્યું હતું. ખૂબ જ સુંદર અને સરસ વાતાવરણ હતું ફ્રેન્ડ્સ. અને ત્યાં અમારી બસમાં જે સાથીદારો બધા હતા તે યોગ કરવા પણ બેસી ગયા હતા ફ્રેન્ડ્સ. તેમાં અમારી પ્રિન્સેસ ચાર્મી પણ યોગ કરવા બેસી ગઈ હતી. રસ્તામાં પણ અમે ત્યાં અવર જવર ખૂબ જ ઓછી હતી એટલે રસ્તામાં પણ અમે થોડા ઘણા પિક્સ ખેંચ્યા હતા અને ખૂબ જ સુંદર પિક્સ આવ્યા છે ફ્રેન્ડ્સ. તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાં કાચબો પણ એક હતો તો અમે કાચબાનો પણ પિક્સ લીધો છે ફ્રેન્ડ્સ. તમે ક્યાંય પણ ફરવા જાઓ છો ફ્રેન્ડ્સ તો તેમાં મેનેજમેન્ટ જો તમને સારું મળે અને ટ્રાવેલ સારી મળે તો જ તમારી ટ્રીપ્સ એક સારી ટ્રીપ બની રહે છે. અમને પણ અજય મોદી સાથે હંમેશા એક સારો અને ખૂબ જ સુંદર અને સરસ અનુભવ થયો છે. અને તેમાં પણ કેરલામાં તો આસિફભાઈ મેનેજરે અમને એટલું સુંદર રીતે બધું એમનું અરેન્જમેન્ટ ને મેનેજમેન્ટ હતું કે કોઈ જગ્યાએ અમને ક્યાંય તકલીફ પડી નહોતી ફ્રેન્ડ્સ. અને અમે દરેક જગ્યાએ ખૂબ જ એન્જોય અને ખૂબ જ અમને મજા આવી હતી. તમે બસ પણ જોશો તો એટલી સુંદર બસ કે તમે અંદર બેસો તો
તરત જ આપણને થાક તો બિલકુલ લાગે જ નહીં અને ફૂલ્લી એસી બસ, તેમાં બધી ફિક્સ વિન્ડો હતી એટલે તમે કોઈ બહારની સહેજ પણ અવાજ પણ અંદર ના આવે અને એટલું સરસ મજાની ટ્રીપ્સ અમને અજય મોદી તરફથી મળી હતી કે હું એમના હંમેશા વખાણ જ કરીશ, કારણ કે અમને ખૂબ જ મજા આવી ગઈ હતી. ત્યાંથી અમે નારિયેળ પાણીને પીને ત્યાંથી ઠેકડી જવા અમે રવાના થઈ ગયા હતા ફ્રેન્ડ્સ. રસ્તો તમે જોઈ શકો છો કે કેટલો સુંદર અને સરસ રસ્તો છે મુન્નારનો. આમ એવું લાગે કે આપણે અહીંયાથી જઈએ જ નહીં. અહીંયા લોખટ ગેપ વ્યૂ પણ એટલો સુંદર અને સરસ દેખાતો હતો રસ્તામાં. પણ અમારે સાંજ સુધી ઠેકડી પહોંચી જવાનું હતું એટલે ફટાફટ અમે ઠેકડી પહોંચવાની તૈયારીમાં હતા. પરંતુ રસ્તામાં પણ અમને ખૂબ જ મજા આવી હતી અને ખૂબ જ બધાએ એન્જોય કર્યું હતું. બસમાં જેટલા પણ લોકો હતા બધાના મોઢે તમે આમ જોઈ શકો કે આનંદ જ આનંદ દેખાય. ઠેકડી પહોંચ્યા પછી અમે ત્યાં કથકલી શો જોવા જવાના હતા. એડવાન્સમાં આસિફભાઈએ બુકિંગ કરાવી દીધું હતું ટિકિટોનું, એટલે અમે પહેલાં કથકલી શો જોવા ગયા. કથકલી શોમાં એક વસ્તુ જોવા જેવી છે કે આપણી ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે ફ્રેન્ડ્સ. કથકલી કેરળનું એક પ્રાચીન અને વિશ્વ પ્રસિદ્ધ નૃત્ય નાટક છે. આ શોમાં કલાકારો ચહેરા પર સુંદર રંગીન મેકઅપ કરે છે, ભવ્ય વસ્ત્રો પહેરે છે અને સંગીતના તાલે પૌરાણિક કથાઓ રજૂ કરે છે. કથકલીમાં મુખ્યત્વે આંખોની હિલચાલ, હાથની મુદ્રાઓ અને અભિનય દ્વારા વાર્તાઓ કહેવામાં આવે છે. ઠેકડીમાં આ શો જોવો એ એક અનોખો અનુભવ થાય છે અને બાળકોને પણ એ જોવાની ખૂબ જ મજા આવે છે. તે આપણને ભારતની સંસ્કૃતિ અને કળાની મહાનતા સમજાવે છે. કથકલી શોમાં પતી ગયા પછી ત્યાંના જે કલાકારો છે તેમણે બધા સાથે ફોટોશૂટ કરાવ્યું હતું અને નાના નાના બચ્ચાઓને અને મોટાઓને પણ સ્ટેજ પર બોલાવીને એક્ટિંગ થોડી શીખવાડી હતી. તેમાં મારી પ્રિન્સેસ બાર્બીએ ખૂબ જ સુંદર અને સરસ એક્ટિંગ કરી હતી અને તેને તાળીઓથી વધાવી લીધી હતી બધાએ. તે તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. મારી પ્રિન્સેસ બાર્બી કેટલી ખુશ છે. પછી ત્યાંથી અમે કલારી શો જોવા ગયા હતા ફ્રેન્ડ્સ. કલારી શો એ એક માર્શલ આર્ટ છે ફ્રેન્ડ્સ. કલારી શોને કે જેને કલારીએ પટ્ટુ કહેવાય છે તે કેરળનું એક પ્રાચીન માર્શલ આર્ટ છે. આને દુનિયાની સૌથી જૂની યુદ્ધ કળામાંથી એક માનવામાં આવે છે ફ્રેન્ડ્સ. કલારી શોમાં કલાકારો તલવાર, ભાલો, લાકડી જેવા હથિયારોનો ઉપયોગ કરીને અદ્ભુત કૌશલ્ય બતાવે છે. તે જોવા જેવું છે ખરેખર ફ્રેન્ડ્સ. તેઓની ઝડપ, શક્તિ અને સંતુલન જોઈને અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બાળકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ખરેખર તેમનામાંથી આપણે એક વસ્તુ શીખવા જેવી છે કે એક એક સેકન્ડનું કેટલું મહત્ત્વ છે અને તેમાં કેવી રીતે બેલેન્સ જાળવવું એક એક સેકન્ડમાં, તે આ લોકોના માર્શલ આર્ટ ઉપરથી આપણે શીખવા જેવું છે. જો એક સેકન્ડની પણ ચૂક થાય તો તમારી જાન પણ જઈ શકે છે. ઠેકડીમાં કલારી શો જોવાથી આપણને ભારતની પરંપરા, બહાદુરી અને શારીરિક શક્તિ વિશે ગર્વ અનુભવાય છે. પહેલાંના લોકો કેવી રીતે આ યુદ્ધ લડવા જતા હતા તો કેવી રીતે આ યુદ્ધ જીતતા હતા, તેમાં કઈ ટેકનિકનો યુઝ થતો હતો તે આ માર્શલ આર્ટમાં જોવા મળે છે ફ્રેન્ડ્સ. અને આના આગળના વિડીયોમાં તમે જોશો કે નીચે બાળકોને બોલાવવામાં આવ્યા હતા અને પછી 1 બાય 1 એક પછી એક માણસનો ઉમેરો કરીને કેવી રીતે એ લોકો જમ્પ કરે છે અને ટોટલ 10 જણા એક સાથે ઊભા રાખે છે. એટલે એમને વાંકા વળાઈને ઊભા રાખે છે અને પછી એમાં બી આ જે માર્શલ આર્ટના જે ખેલાડી છે તેમણે જે જમ્પ કર્યા છે તે ખરેખર જોવા જેવું છે ફ્રેન્ડ્સ. આગળના વિડીયોમાં તમે જોશો તેમાં મારી પ્રિન્સેસ બાર્બી પણ તેમાં વચ્ચે ઊભી હતી. પહેલાં અમારી બસમાં એક
વ્રજ નામનો છોકરો હતો તે ગયો, ને પછી મારી પ્રિન્સેસ બાર્બી ગઈ હતી, ને પછી બહુ બધા લોકો ગયા. એમ ટોટલ 10 જણા એ લોકોએ ઊભા રાખ્યા હતા. અને પછી તેમાંથી એ જે જમ્પ કરે છે એ ખરેખર જોવા જેવું છે ફ્રેન્ડ્સ. હવે તમે જોશો કે આ લોકો ઊભા રાખે છે અને પછી આ જે જમ્પ કરે છે ફ્રેન્ડ્સ, એ તમે જોજો. આપણને એક અલગ જ અનુભવ થાય છે કે આટલો મોટો જમ્પ કઈ રીતે થઈ શકે, પણ છતાં આ એક કળા છે, અને કળા તો ભગવાને અમુક લોકોને જ આપેલી હોય છે ફ્રેન્ડ્સ. લાસ્ટમાં જે આ અગ્નિનો જે માર્શલ આર્ટ કરે છે તે ખરેખર જોવા જેવું છે ફ્રેન્ડ્સ. આમાં આગ પણ લાગી શકે છે, છતાં પણ આ લોકો ખૂબ જ અદ્ભુત રીતે આ શો કર્યો હતો, અને અમે તો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. બાળકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આમાં તમે બળવાની સંભાવના પણ ખૂબ જ રહે છે, પણ છતાંય આ લોકોની જે કલાકારી છે અને જે રીતે આ લોકો આ માર્શલ આર્ટ કરે છે તે ખરેખર જોવા જેવું છે ફ્રેન્ડ્સ. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તેમ આ લોકો કેટલું સુંદર અને સરસ રીતે રજૂઆત કરી રહ્યા છે. મારી પ્રિન્સેસ ચાર્મી તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને કહેતી હતી કે મમ્મા આવું પણ હોય છે. ખરેખર બાળકોને આ બધું બતાવવું જોઈએ કે આપણી ભારતની પરંપરા અને પહેલાંની જે સંસ્કૃતિ હતી, પહેલાં કેવી રીતે યુદ્ધ લડવામાં આવતા હતા, પછી તેને જીતવામાં આવતા હતા.
તે બધું કેરળમાં તમે જાઓ તો જોવા મળે છે કે ત્યાંની સંસ્કૃતિ આપણી ભારતની એ બધું કેરળમાં તમને જોવા મળશે ફ્રેન્ડ્સ. એટલે બાળકોને એકવાર તો કેરલા જરૂરથી લઈ જવા જોઈએ. અને કેરલાના વ્લોગ અમારા તમને કેવા લાગ્યા ફ્રેન્ડ્સ એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ગુડ બાય ફ્રેન્ડ્સ.